હમણાં યુથમાં એક નવા દુખાવા શરૂ થયા છે, હિપના દુખાવા. આજની તારીખમાં દર મહિને 15 થી 20 ગોળા બદલે. એનું એક જ રીઝન છે કે કોવિડ વખતે જે આપણી લાઈફ સેવિંગ ડ્રગ્સ હતી, સ્ટીરોઇડ હતી. પહેલાં આમ જોવા જઈએ ને, કોરોના પહેલાં અમે વર્ષમાં મુશ્કેલથી 4 થી 5 હિપ રિપ્લેસમેન્ટ કરતા. જેમ ઘૂંટણ બદલાય એમ ગોળોય બદલાય. તમે આઈસીયુમાં ગયા તો તમારે બચાવવા માટે સ્ટીરોઇડનો ઉપયોગ કરવો પડતો. એ સિવાય કોઈ મેડિસિન્સ હતી, અને સ્ટીરોઇડ રૂપી આપણી જાન બચી, એના લીધે આપણા ગોળા ખરાબ થયા. અને કોવિડ પછી ઘણા એવીએનના કેસ. એવીએન શું છે? જે ગોળામાં ખૂનની નસો હોય સુકાઈ જાય. ખૂનની નસો સુકાઈ જાય એટલે તમારો ગોળો ખરાબ થાય. ગોળો ખરાબ થાય એટલે તમને પેઇન શરૂ થઈ જાય, અને આ બધું યંગ એજમાં જોવા મળે. અને આમ પેઇન શરૂ થાય તો આમ એમાં બી એની કોઈક એના સિમ્પટમ્સ હશે. હા, તમને ચાલવામાં ને તકલીફ પડવા મળે. ગ્રેડ 1 થી ગ્રેડ 4 પર વયો જાય ત્યારે આપણે રિપ્લેસ કરવું પડે. જેટલા પણ એવીએનના પેશન્ટો છે અથવા હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટો છે, એને ખ્યાલ જ હોય. હિપ એટલે થાપાનું. આપણે થાપો દુખતો હોય ને એની વાત કરીએ છીએ. આપણે ગોળા બદલવાના ઓપરેશન છે, જે આ લોકો પોડકાસ્ટ જોવે છે ને એમાં ગોળા બદલવાની જેને માહિતી હોય એને એટલું તો ખ્યાલ જ હોય કે આમાં શું શું પાર્ટ્સ આવે, કેમ કે બહુ રિસર્ચ કરે. કારણ કે એ લોકોને બધા પાછા સલાહ એટલા. અને પ્લસ કેવું છે કે યંગ છે, હિપ રિપ્લેસમેન્ટના ગોળા બદલવાના પેશન્ટો બધા યંગ છે, અને યંગ આજે સોશિયલ મીડિયામાં રિસર્ચ કરે. મારા શરીરના નાકે બેઠેલા બા હવે મને ગ્રેડ કહેવા માંડ્યા છે. એને ગ્રેડની સમજૂતી એમને છે.